ખેડૂતને પોષણક્ષમ ભાવ મળતા નથી. હવે જો એને પૂરેપૂરું વળતર નહીં મળે તો ખેડૂત ક્યાં સુધી આને ચોટેલો રહેશે કે ખેતી પડી હશે પણ લોકોને કોઈ પણ જાતનો ઉત્સાહ નહીં રહે. 10 વર્ષ એબાઉટ થઈ ગયા પણ એ બાબતે એક પણ પગલું આગળ સરકારે ભરેલું નથી. આટલો ખર્ચો કર્યો મેં કઈ ભાવ છે નહીં તો અમારે શું કરવાનું? ગુજરાતમાં વ્હાઇટ ગોલ્ડ એટલે કે કપાસનું ઉત્પાદન કરવામાં મોખરે આવતો જિલ્લો એટલે સુરેન્દ્રનગર. ગુજરાતનું કોટન હબ એટલે સુરેન્દ્રનગર. સુરેન્દ્રનગર શહેરને વારંવાર વાયદાઓ કરવામાં આવ્યા છે કે અહીં ટેક્સટાઇલ પાર્ક બનાવવામાં આવશે. ખેડૂતના પ્રતિનિધિ હોવાનો દાવો કરતા અનેક નેતાઓ અહીં આવે છે. વડાપ્રધાનથી લઈને મુખ્યમંત્રી સુધી સુરેન્દ્રનગરને ટેક્સટાઇલ પાર્ક બનાવવાના સપનાઓ દેખાડે છે અને કહે છે કે કપાસની ખેતીમાં વેલ્યુ એડિશન કરવામાં આવશે. પણ ખરી હકીકત શું છે એ જાણવા માટે આજે આપણી સાથે ઉપસ્થિત છે અહીંના ખેડૂતો. તો એમની પાસેથી જ જાણીએ કે ખરી હકીકત શું છે. કહેવા માંગો છો આ બાબતે? કપાસમાં ઓલરેડી મેડમ અત્યારે પોઝિશન એવી થઈ ગઈ કે દિવસે દિવસે દવાઈઓના ભાવ, ખાતરના ભાવ, મજૂરી આ બધું દિવસે દિવસે વધતું જાય છે. એની સામે ખેડૂતને પોષણક્ષમ ભાવ મળતા નથી. હવે જો એને પૂરેપૂરું વળતર નહીં મળે તો ખેડૂત ક્યાં સુધી આને ચોટેલો રહેશે. દિવસે દિવસે આનાથી લોકોમાં અરુચિ આવતી જાય છે. ખેતીથી લોકો અળગા થઈ રહ્યા છે અને એક સમય એવો આવશે કે ખેતી પડી હશે પણ લોકોને કોઈ પણ જાતનો ઉત્સાહ નહીં રહે કે ચાલો આપણે એની અંદર મહેનત કરી અને કંઈક 2 પૈસા કમાશું. કારણ કે કમાય એવી હવે કોઈ પોઝિશન રહી જ નથી. સામે ખેડૂતનું અત્યારે જીવન એટલું બધું ખરાબ થઈ ગયું છે કે એની કોઈ સીમા નથી. કુદરતી આફતો આવે, એનો પાક બરોબર એને લેવાનો ટાઈમ થાય ત્યારે કુદરતી આફતો આવે. હવે આફતો આવે એટલે એનો જે કંઈ પાક લેવાનો થાય એની હાથમાં કંઈ આવતું નથી. એની સામે સરકાર કંઈ કરી શકતી નથી, પોષણક્ષમ ભાવ નથી આપી શકતી. તો ખેડૂત ક્યાં સુધી આ ખેતીની હારે બથોડા ભરી શકશે? હું તમને એમ કહેવા માંગુ છું કે સુરેન્દ્રનગરમાં એક સમય કપાસનું મોટી ઝીનો હતી. અહીંયા સટ્ટા બજાર પણ રમાતું હતું કપાસનું. આ બધું જ બંધ થઈ ગયું. તો હવે જે આ વાયદાઓ કરવામાં આવે છે, વારંવાર સરકાર આવે છે અને કહે છે કે સુરેન્દ્રનગરને ટેક્સટાઇલ પાર્ક બનાવશું, અમે આગળ કપાસની ખેતીમાં વેલ્યુ એડિશન કરશું, તો આ બધું ક્યાં સુધી તમને સંભવિત લાગે છે? પ્રશાસન, હું તમને કહું તો સમજો કે 2017ની આસપાસ ગુજરાત સરકારે એવું ડિક્લેર કરેલું કે સુરેન્દ્રનગર જિલ્લાને અમે ટેક્સટાઇલ પાર્ક આપી અને કપાસનો ઝોન છે અને અમે ત્યાં કપાસનું મોટું હબ છે એટલા માટે ટેક્સટાઇલ પાર્ક આપી અને ત્યાં કપાસનું ઉત્પાદન થશે, ત્યાં સૂતર બનશે, ત્યાં કાપડ બનશે અને એના હિસાબે ખેડૂતોને પૂરેપૂરા ભાવ આપી શકશું. પણ આ લોકોના આજે સમજો કે 10 વર્ષ એબાઉટ થઈ ગયા પણ એ બાબતે એક પણ પગલું આગળ સરકારે ભરેલું નથી. ખોટા લોકોને આશ્વાસન અને ભરમાવાની વાત છે અને આંબા આંબલી દેખાડે છે. એ માયલું આજ 10 વર્ષ થવા છતાં કોઈ પણ જાતની કામગીરી એ લોકોએ કરી હોય ને એવું લોકોમાં ક્યાંય દેખાતું નથી. લોકોને એક ગુમરાહ કરવાની આખી વાત છે. સપના દેખાડે 1000 પણ એમાં એક પણ જો કામ ન થાય, બોલવાથી કંઈ પતી નથી જતું. એના માટે ઘણી બધી પ્રોસેસ કરવાની આવે છે અને એમાં ગવર્મેન્ટ પોતે કંઈ નિષ્ક્રિય જ બતાવે છે. ગવર્મેન્ટ એની અંદર એ આખે પ્રોસેસને આગળ ધપાવે તો ખેડૂત સુધી પહોંચી શકવાનું છે. હવે એ લોકો બોલી અને જતા રહે એને 10 વર્ષ વીતી ગયા પછી પણ આજ સુધી જો કંઈ દેખાતું ન હોય તો એ આપણને એક લોલીપોપ જેવી વાત છે. બાકી વાતમાં કોઈ દમ છે નહીં એવું અમારા માનવામાં આવે છે. 10 વર્ષ પહેલાં ટેક્સટાઇલ પાર્ક એવા લોકોના કાગળ ઉપર છે. અને તમને બીજી વાત કરું કે જે તે સમયે 10 વર્ષ પહેલાં સુરેન્દ્રનગર જિલ્લાની અંદર વાયદા બજાર ચાલુ હતું ત્યારે પણ ઓપન માર્કેટ હતું. ખેડૂતો સુધી વાતની ખબર પડી જતી હતી કે આજે કપાસમાં બજાર સારું છે. એ લોકોએ એમને ઉદ્યોગોને ફાયદો કરાવવા માટે એ વાયદા બજાર પણ બંધ કરી દીધું છે. કારણ કે લોકો સુધી સાચી વાત ન પહોંચે. ખેડૂતને છેતરવા સિવાય કોઈ બીજી વાત નથી દેખાતી. અને આમનું ક્યાં સુધી ચાલશે? લોકો અત્યારે એટલી બધી મૂંઝવણમાં આવી ગયેલા છે
કે કોઈ એની સીમા નથી, અને ગળ્યા સુધીની વાત થઈ ગયેલી છે. હવે એ લોકોથી સહન કરવાની શક્તિ એમનામાં જેટલી હતી એ બધી ખતમ થઈ ચૂકેલી છે. એટલે હવે આ ખેતીનું ભવિષ્ય રહ્યું ને એ બહુ લાંબુ સારું નથી દેખાતું. જો ગવર્મેન્ટ આની અંદર એક્ટિવ થશે તો આ ખેતી ટકી રહેશે, બાકી કોઈ આશરો છે નહીં. ગવર્મેન્ટ એવું કે અમે રોજગારી આપશું, એમની તાકાત નથી કે આવડી મોટી જનતાને આ ખેતી સિવાય કોઈ એને રોજીરોટી આપી શકે. સૌથી ગુજરાતની અંદર ખેતીની જમીનમાંથી જે લોકો રોજીરોટી કમાય છે એટલી સરકારની કોઈ હેસિયત નથી એની એવી કોઈ તાકાત કે લોકોને એટલી બધી રોજગારી આપી શકે. ખેતી પ્રધાન દેશ છે ભારત, અને એના ઉપર આખો ભારત દેશ નભી રહ્યો છે. પણ આ લોકોને તો બસ વાતો કરવામાં જ મજા છે, વાતો કરીને લોકોને ગેરમાર્ગે દોરવાના, એના સિવાય બીજું આમની પાસે કાંઈ નથી. આ બધી ખોટી વાતો છે, વાતો ખોટી છે બધી. એટલો ખર્ચો કર્યો અમે, પણ કઈ ભાવ છે નહીં, તો અમારે શું કરવાનું? જરાક ભાવ દે, છેટને ભાવ મળે તો અમને ભાવ મળે ને. અત્યારે અમારે બધું વાવેતર કરેલું બધો પાક પડ્યો છે, કઈ ભાવ છે નહીં. ઘઉંમાં ભાવ નહીં, શીણામાં ભાવ નહીં, જીરામાં કઈ નહીં. અત્યારે બધું પડ્યું અમારે. તો ભાવ સરકાર અમને આપે તો અમે મજૂર માણા કંઈક કરી શકીએ ને. અમે આટલી રાત દી મજૂરી કરીએ તો અમારે કંઈ વળતું નહીં. સરકારને અમારે એટલી વિનંતી છે કે અમને ભાવ આપે ને તો અમે અમારા છોકરા સારી રીતે બધું કરી શકીએ. અમે બહારથી આવેલા છે, અમારા શેઠને મળે તો અમને મળે ને. અમારું એવું કેવું છે કે શેઠને મળે એ આપણને મળે. અમે રાત દી અમે ઢેડો કરીએ, રાત દી પાણી વાળવાનું, નીંદવાનું, ગોડવાનું, પણ આપણને કંઈ મળતું નથી. અને અત્યારે કઈ પાકનો ભાવ નથી. ભાવમાં સરકાર વિનંતી કરું કે ભાવ સારો મળે તો અમારા છોકરા સારી રીતે અમે ગુજરાન ખાવા ખર્ચો ચલાવી શકીએ. અમે બહારથી આવેલા, અમને થોડું ઘણું મળવું તો પડે. શું લાગે છે, અહીં સરકાર વારંવાર આવે છે અને એવા વાયદાઓ કરે છે કે સુરેન્દ્રનગરને ટેક્સટાઇલ પાર્ક બનાવવામાં આવશે, કપાસની ખેતી પણ અહીં થશે અને તેમાંથી કાપડ પણ અહીં બનશે અને રોજગારી પણ ઉત્પન્ન થશે, પણ આ વચનો પછી શું તમને લાગે છે કોઈ મોટો ફેરફાર થયો છે? વાયદા સુરેન્દ્રનગરની અંદર વાયદા બજાર હતું જ એવી રીતે અમારું, અને આખા દેશની અંદર એ વાયદા બજારને કારણે કપાસના ભાવ નક્કી થતા હતા. એવી રીતે વાયદા બજાર તો બંધ થઈ ગયું. હવે એક નવું વાયદા બજાર ખુલ્યું સરકારનું, એ જે અમને એમ કહે છે કે આ ટેક્સટાઇલ બનશે ને આ બનશે, અલગ અલગ સ્થળ બતાવે છે, આજે બનશે કાલે બનશે, આવી વાતો કરે છે. પણ હજી ટેક્સટાઇલ અમે જમીન ક્યાં થાય, શું થયું, અમને ક્યારે લાભ મળશે, અમારી આવતી પેઢીને લાભ મળશે, અમને કંઈ ખબર નથી. તમને હું પૂછવા માંગુ છું કે જો આવી જ રીતે કપાસના પાકની પરિસ્થિતિ રહેશે, ખેડૂતોની પરિસ્થિતિ રહેશે, તો સુરેન્દ્રનગરના ખેડૂતો કપાસના પાકને વળગી રહેશે કે કોઈ બીજી પાક તરફ વળી જશે? એમાં એવું છે મેડમ કે ખેડૂત રહ્યા ને અત્યારે એટલા દેનામાં છે ને કે સરકાર કંઈ ટેકાના ભાવ કંઈ હરખી રીતે ભાવ જ નથી દેતા. આમાં મજૂરી કરે, મજૂરીના એમના પૈસા ન મળતા, એમાં કપાસમાં શું વળગી રહે? તમારું શું કહેવું છે? અહીં વારંવાર વાયદાઓ કરવામાં આવે છે પરંતુ કપાસમાં આગળ કોઈ વેલ્યુ એડિશન કરીને આગળ કાપડ બનાવવામાં, ટેક્સટાઇલ પાર્ક બનાવવામાં નથી આવતા, તો શું કહેવું છે તમારું? હવે એવું લાગે કે ખેડૂતો કપાસથી છે ને અલગ થઈ જશે અને ખેતી બહુ મોંઘી થઈ ગઈ છે, એટલે આવનારો સમય બહુ કપરો છે. હું તમને પૂછવા માંગુ છું કે આવી જ રીતે જો પરિસ્થિતિ રહેશે કપાસની પાકની, તો ખરા અર્થમાં કહે છે કે ટેક્સટાઇલ પાર્ક બનાવવામાં આવશે સુરેન્દ્રનગરને. ક્યાં સુધી તમને લાગે છે આ ટેક્સટાઇલ પાર્ક બની શકે સુરેન્દ્રનગર? એ તો કદાચ બને તો બની શકે, બાકી ખેતી કરવામાં કોઈ રાજી નહીં રહે એવું લાગે છે મને તો. હવે ખેતીમાં કારણ કે ભાવ જ નથી મળતા અત્યારે, દાળીઓ એટલી મોંઘી થઈ ગઈ છે કે અમારે જેવા મજૂર માણાને તો કાંઈ વળતું જ નથી, એવું છે અત્યારે બધું. તો આ વાતને જોતા તો એવું જ લાગે છે કે સુરેન્દ્રનગરમાં કરવામાં આવેલા જે વાયદાઓ છે અને હકીકત છે એની વચ્ચેનું અંતર હજી પણ યથાવત જ છે. તો સુરેન્દ્રનગર ક્યારે કોટન હબમાંથી ટેક્સટાઇલ હબ બનશે એની તો હજી કોઈ જ ખબર નથી. ચક્રવાત ન્યૂઝ સાથે ગઢવી દેવાંશી, સુરેન્દ્રનગર.